हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આજના વિડિયો લેક્ચરમાં આપણે અગાઉ જે પણ ટોપિક પૂર્ણ કરેલા છે એ દરેક ટોપિકને લગતા એમસીક્યુ સોલ્વ કરીશું। મિત્રો એમસીક્યુ એવા સિલેક્ટેડ મૂકેલા છે કે જે અગાઉ નીટની પરીક્ષામાં પૂછાયેલા હોય, જેડબલઈની પરીક્ષામાં પૂછાયેલા હોય તેવા સિલેક્ટેડ એમસીક્યુઝ આપણે આ વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું। ઠીક છે, તો જોઈએ છે એમસીક્યુ નંબર 1 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો પ્રથમ એમસીક્યુ માં તમને કીધેલું છે કે કોઈ એક પદાર્થ ઉપર 10 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે તો તેમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉદ્ભવે છે। તો એ પદાર્થનું દળ શોધો। તો મિત્રો પદાર્થ ઉપર લાગતું બળ આપેલું છે 10 ન્યૂટન જેટલું, એટલે આપણે લખી દઈએ છીએ F બરાબર 10 ન્યૂટન। અને એ 10 ન્યૂટન બળ લગાડતા પદાર્થ ઉપર ઉદ્ભવતો પ્રવેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે આપણે લખેલું છે A બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો તે પદાર્થનું દળ m આપણે શોધવાનું છે, m આપણે શોધવાનું છે। તો સિમ્પલ છે, m અને a આપેલા છે, m શોધવાના છે। બોલો કયું સૂત્ર વાપરી શકાય? F બરાબર ma, રાઈટ। તો એ સૂત્ર પરથી આપણે m ને કરતા બનાવીએ, કારણ કે m આપણે શોધવાના છે। તો સિમ્પલ m ને કરતા બનાવો તો a છેદમાં આવી જશે, એટલે m બરાબર f બાય a। ચલો a જેની વેલ્યુ છે 1, જે છેદમાં છે, મિત્રો છેદમાં 1 લખવાની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ। તો f એ જ દળ ગણાશે, રાઈટ, એ જ આપણો આન્સર ગણાશે, જે કેટલો છે 10, એટલે m બરાબર 10 કિલોગ્રામ, રાઈટ। તો દળ આપણે શોધવાનું હતું, જે મળે છે 10 કિલોગ્રામ। તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે આન્સર આવશે B ફોર બોમ્બે 10 કિલોગ્રામ, રાઈટ। તો પહેલા એમસીક્યુ નો આન્સર આવશે B ફોર બોમ્બે 10 કિલોગ્રામ, રાઈટ। મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ છીએ એમસીક્યુ નંબર 2 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો બીજા એમસીક્યુ ની રકમમાં એક પદાર્થ ઉપર 6i કેપ -8 j કેપ પ્લસ 10 k કેપ ન્યૂટન જેટલું બળ લાગે છે। આ બળ લાગતા પદાર્થ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે। તો એ પદાર્થનું દળ આપણે શોધવાનું છે। મિત્રો રકમ વાંચવાથી તમને ખ્યાલ આવશે કે સેકન્ડ એમસીક્યુ ફર્સ્ટ એમસીક્યુ જેવો જ છે, રાઈટ। જુઓ તો આપણને બળ આપેલું છે, પદાર્થ પર લાગતું બળ આપેલું છે, પરંતુ મિત્રો જે બળ આપેલું છે એ i કેપ j કેપ k કેપ ધેટ મીન્સ કે xyz કોઓર્ડિનેટ સ્વરૂપે આપેલું છે, એટલે કે સદિશ રજૂઆત આપેલી છે। તો આપણે વેક્ટર f લખવા પડે, રાઈટ। તો વેક્ટર f બરાબર 6i કેપ એટલે એ x કોઓર્ડિનેટ કહેવાશે, -8 j કેપ એટલે y કોઓર્ડિનેટ કહેવાશે, અને 10 k કેપ એટલે z કોઓર્ડિનેટ કહેવાશે। બળનું એકમ ન્યૂટન। આટલું બળ લગાડતા પદાર્થ પર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે। તો પ્રવેગ a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો પદાર્થનું દળ આપણે શોધવાનું છે, m આપણે શોધવાના છે। તો જુઓ તો ફર્સ્ટ એમસીક્યુ માં પણ f આપેલા હતા, પ્રવેગ આપેલ હતું અને દળ આપણે શોધવાનું છે, રાઈટ। ખાલી ચેન્જ શું છે કે પહેલા એમસીક્યુ માં બળનું ડાયરેક્ટ મૂલ્ય આપેલું હતું, બરાબર। એટલે જુઓ તો આપણે બળ માટે સદિશ f નથી લખેલા, બરાબર। જ્યારે બીજા એમસીક્યુ માં મિત્રો આપણને બળનું સદિશ સ્વરૂપે આપેલા છે, એટલે આપણે વેક્ટર f લખેલા છે। બસ આ ચેન્જ છે અને એ જ આપણે સમજવાનું છે, રાઈટ। તો સૂત્ર એ જ આપણે વાપરીએ છીએ, m બરાબર f બાય a, દળ m બરાબર f બાય a। પરંતુ f એ શું છે? તો વેક્ટર f નું મૂલ્ય છે। મિત્રો સદિશનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય?
તો ચેપ્ટર નંબર 4 માં આપણે ભણી ગયા વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો, રાઈટ? તો વર્ગમૂળમાં તેના ઘટકો, ચલો 6 નો વર્ગ 36 પ્લસ -8 નો વર્ગ 64 પ્લસ 10 નો વર્ગ 100 અને છેદમાં 1 કેટલા છે? 1, તો છેદમાં 1 સિમ્પલ છે, છેદમાં 1 લખવાની જરૂરિયાત નથી, રાઈટ? 64 + 36 એટલે 100 થશે, વત્તા આ 100 એટલે 200, પરંતુ એનું વર્ગમૂળ છે એટલે વર્ગમૂળમાં 200, છેદમાં 1 લખવાની તો જરૂરિયાત નથી, બરાબર? તો દળ મળે છે m બરાબર વર્ગમૂળમાં 200. વર્ગમૂળમાં 200, તો જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે આન્સર સેટ કરીએ તો 10√2 થશે અને દળનો એકમ કિલોગ્રામ, રાઈટ? તો મિત્રો આપણે દળ m શોધવાના હતા, જે મળે છે 10√2 કિલોગ્રામ, બરાબર? એટલે જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે કહી શકીએ કે આન્સર આવશે C, 10√2 કિલોગ્રામ, બરાબર છે મિત્રો? હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 3, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ત્રીજા MCQ ની રકમમાં ક્રિકેટની વાતચીત કરેલી છે. મિત્રો પરિસ્થિતિને ખૂબ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર છે? જો આ રીતની પરિસ્થિતિ આપેલી છે કે કોઈ એક બોલર બોલ ફેંકે છે, બરાબર? સામેથી બેટ્સમેન એ બોલને ફટકારે છે અને કોઈ એક ફિલ્ડર એ બોલને કેચ કરે છે, બરાબર? હવે આપણે આમાં ડિરેક્શનની વાતચીત કરી લઈએ કે સૌપ્રથમ બોલર બોલ ફેંકે છે એને આપણે ધન દિશા તરીકે લઈએ છીએ. સામેથી બેટ્સમેન એ બોલને ફટકારે છે એને આપણે ઋણ દિશા લઈએ છીએ. તો હવે મિત્રો આખી રકમમાં ક્યાંય એવો ઉલ્લેખ કરેલો નથી કે બોલર બોલ ફેંકે છે, પરંતુ આપણે જસ્ટ ઇમેજિન કરવાનું છે, કારણ કે રકમની શરૂઆત જ ત્યાંથી થાય છે કે બેટ્સમેન બોલને ફટકારે છે, રાઈટ? તો આપણે ઇમેજિન કરવાનું છે અને સમજવાનું છે કે બેટ્સમેન બોલને ક્યારે ફટકારી શકે? જ્યારે બોલર બોલને ફેંકે ત્યારે, રાઈટ? તો બોલર બોલને ફેંકે છે એને આપણે પ્લસ ડિરેક્શન લઈએ છીએ અને બેટ્સમેન એ જ બોલને ફટકારે છે એને આપણે માઈનસ ડિરેક્શન લઈએ છીએ, રાઈટ? તો મિત્રો રકમમાં તમને કીધેલું છે કે બેટ્સમેન 20 મીટર પર સેકન્ડના વેગથી બોલને ફટકારે છે, રાઈટ? તો એ પ્રારંભિક વેગ થયો ગણાશે, બરાબર? એ પ્રારંભિક વેગ v0 ગણાશે, પરંતુ આપણે કીધું કે બેટ્સમેન બોલને ફટકારે છે એને માઈનસ ડિરેક્શન લેવું, એટલે જે 20 મીટર પર સેકન્ડ વેગ આપેલો છે એ માઈનસ લેવો પડે, રાઈટ? તો આપણે લખેલું છે v0 બોલનો પ્રારંભિક વેગ માઈનસ 20 મીટર પર સેકન્ડ. કેમ માઈનસ લખ્યું એ ખ્યાલ આવ્યો મિત્રો? કે બેટ્સમેન બોલને ફટકારે છે એ દિશા આપણે માઈનસ લીધેલી છે અને બોલર બોલને ફેંકે છે એ દિશા આપણે પ્લસ લીધેલી છે, જેની ક્યાંય રકમમાં વાતચીત કરેલી નથી, પણ આપણે જસ્ટ સમજવાનું છે, રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે જે બોલ વાપરેલો છે એનું દળ 150 ગ્રામ જેટલું છે, રાઈટ? m બરાબર 150 ગ્રામ. હવે મિત્રો દળ ગ્રામમાં આપેલું છે એટલે કે CGS એકમ છે, તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે, જેના માટે આપણે મલ્ટીપ્લાય 10⁻³ કરવા પડશે, એટલે 150 × 10⁻³ કિલોગ્રામ થઈ જશે, રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે કોઈ એક ફિલ્ડર આ બોલને કેચ કરે છે. જો ફિલ્ડર બોલને કેચ કરી લેતો હોય તો અંતે બોલ કેવી અવસ્થામાં આવી જશે? સ્થિર અવસ્થામાં. તો જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એનો વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. ધેટ મીન્સ કે બોલનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે, રાઈટ? તો v બરાબર આપણે અંતિમ વેગ 0 લખેલા છે. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે ફિલ્ડરને આ કેચ કરવા માટે 0.1 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો ફિલ્ડરની હથેળી પર બોલ વડે લાગતું બળ શોધો. એટલે કે ફિલ્ડરને કેચ કરવા માટે 0.1 સેકન્ડ જેટલો સમય લાગે છે, એટલે ડેલ્ટા t બરાબર 0.1 સેકન્ડ. તો મિત્રો આપણે બળ F શોધવાનું છે, F આપણે શોધવાનું છે, રાઈટ? હવે જે ક્વોન્ટિટીઝ આપણને આપેલી છે અને જે શોધવાની છે
એ દરેકને સાંકળતું કોઈક સૂત્ર આપણે યાદ કરવું પડે, બરાબર? જો તો ફરીથી v0 v આપી દીધેલા છે, m અને ડેલ્ટા t પણ આપી દીધેલા છે અને f આપણે શોધવાના છે. મિત્રો f શું છે? f છે બળ. તો બળના બે સૂત્રો છે. બળનું મૂલ્ય શોધવા માટે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ યાદ કરવો પડે. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તેના માટે સિમ્પલ આપણા મગજમાં પહેલું સૂત્ર આવશે F = ma, રાઈટ? પરંતુ મિત્રો યાદ કરો તો જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થિયરી સ્વરૂપે આપણે ભણાયો ત્યારે કીધું હતું કે વાસ્તવમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F ચલે છે ડેલ્ટા p/ડેલ્ટા t છે. અને એ સૂત્ર ઉપરથી આપણે સોલ્યુશન દ્વારા F = na સૂત્ર મેળવેલું છે, રાઈટ? એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમના આધારે બળનું એક બીજું સૂત્ર પણ છે, F = ડેલ્ટા p/ડેલ્ટા t. આ સૂત્ર પણ યાદ રાખવાનું, બરાબર છે? તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. F = ડેલ્ટા p/ડેલ્ટા t. ડેલ્ટા p એટલે કે વેગમાનમાં થતો ફેરફાર. બોલો, વેગમાનનું સૂત્ર p = mv. m શું છે? પદાર્થનું દળ છે. તો અત્યારે પદાર્થ બદલાતો નથી, ધેટ મીન્સ કે એના દળમાં કોઈ ચેન્જ થતું નથી, પરંતુ વેગમાં ચેન્જ થાય છે. તમે જોઈ શકો છો પ્રારંભિક વેગ v0 અલગ છે અને અંતિમ વેગ v અલગ છે. ધેટ મીન્સ કે વેગમાં ફેરફાર થાય છે પરંતુ પદાર્થના દળમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે m ડેલ્ટા v સૂત્ર વાપરવું પડે. m માં કોઈ ફેરફાર થતો નથી પરંતુ વેગમાં ફેરફાર થાય છે એટલે ડેલ્ટા v અને છેદમાં ડેલ્ટા t. બરાબર છે? ઓકે, ચલો m as it is ડેલ્ટા v એટલે કે વેગમાં થતો ફેરફાર. ફેરફાર ધેટ મીન્સ કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે કે v માઈનસ v0, v માઈનસ v0 upon ડેલ્ટા t. ચલો m કેટલા છે? 150 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત, v તો 0 પછી માઈનસ અને v0 પોતે માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, રાઈટ? v0 ની વેલ્યુ 20 છેદમાં ડેલ્ટા t ની વેલ્યુ 0.1. મિત્રો આ દરેકનું સાદું રૂપ આપીએ તો આપણને f મળી જશે, જે મળે છે 30 ન્યૂટન. જે બળ f આપણે શોધવાના છે એ મળે છે 30 ન્યૂટન, રાઈટ? તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે આન્સર આવશે B4 બોમ્બે. મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ છીએ MCQ નંબર 4, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ચોથા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક પદાર્થનું દળ 150 ગ્રામ જેટલું છે. એટલે કે દળ m = 150 ગ્રામ. ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ એટલે 150 ગુણ્યા 10 ની માઈનસ 3 કિલોગ્રામ. આ પદાર્થનું દળ 150 ગ્રામ જેટલું છે. એ પદાર્થ ઉપર હવે કંઈક બળ એપ્લાય કરવામાં આવે તો પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે છે. એ પ્રવેગનું મૂલ્ય આપેલું છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. એટલે a = 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે પદાર્થ ઉપર જે બળ લાગે છે એ બળ 0.1 સેકન્ડ દરમિયાન લાગે છે, બરાબર? તો ડેલ્ટા t = 0.1 સેકન્ડ. તો પદાર્થ માટે બળનો આઘાત શોધો. આઘાત આપણે શોધવાનો છે, રાઈટ? જેના માટે મિત્રો આપણને m આપી દીધેલા છે, a આપી દીધેલા છે અને ડેલ્ટા t પણ આપી દીધેલા છે અને આઘાત શોધવાનો છે. તો સિમ્પલ થિયરીમાં આપણે આઘાત વિશે ભણી ગયેલા છે. બોલો, આઘાતનું સૂત્ર તો બે સૂત્રો છે, F ડેલ્ટા t અને ડેલ્ટા p. બેમાંથી જે સૂત્ર સેટ થતું હોય એ કરવાનું, રાઈટ? તમે જોઈ શકો છો ડેલ્ટા t આપી દીધેલા છે. ધેટ મીન્સ કે એવું સૂત્ર વાપરવું પડે કે જેમાં ડેલ્ટા t આવે છે. તો ડેલ્ટા p વાળું સૂત્ર આપણે વાપરી શકીએ નહીં, રાઈટ? તો ડેલ્ટા t વાળું સૂત્ર ધેટ મીન્સ કે F ડેલ્ટા t સૂત્ર આપણે એપ્લાય કરવું પડે, બરાબર છે? તો આઘાત = F ડેલ્ટા t. પરંતુ મિત્રો જોઈ શકો છો કે F આપી દીધેલા નથી.
તો f ની જગ્યાએ સૂત્ર એપ્લાય કરીએ ma તો m a ડેલ્ટા t ચલો m આપી દીધેલા છે 150 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત a પણ આપી દીધેલા છે 20 અને ડેલ્ટા t પણ આપી દીધેલા છે 0.8 તો આ દરેકનો ગુણાકાર કરીએ એટલે આપણને આઘાત મળી જશે 0.3 આઘાતનું એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ રાઈટ તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C 0.3 રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 5 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો પાંચમા MCQ ની રકમમાં તમને આપી દીધેલું છે કે કોઈ એક રોકેટ નો વેગ 300 મીટર પર સેકન્ડ જેટલો છે એટલે વેગ v બરાબર 300 મીટર પર સેકન્ડ આ રોકેટ પર લાગતું બળ આપી દીધેલું છે 345 ન્યૂટન એટલે F બરાબર 345 ન્યૂટન તો રોકેટના બળતણ દહનનો સમય દર આપણે શોધવાનો છે રોકેટના બળતણનો દહનનો સમય દર જે આપણે શોધવાનો છે રાઈટ મિત્રો જે રાશિ આપણે શોધવાની છે એ ખ્યાલ આવે એવી નથી તેના માટે મિત્રો ઓપ્શન જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઓપ્શનનું ચારે ચાર ઓપ્શન માટે જે એકમ વાપરેલું છે એ એકમ એક સરખો છે કિલોગ્રામ પર સેકન્ડ તો એકમ ઉપરથી આપણે કઈ ભૌતિક રાશિ શોધવાની છે નક્કી કરવાનો ટ્રાય કરીએ બરાબર બોલો કિલોગ્રામ કોનું એકમ હોય દળનું એકમ સેકન્ડ કોનું એકમ હોય સમયનું એકમ ધેટ મીન્સ કે આપણે m/t શોધવાના છે રાઈટ એટલે કે dm/dt આપણે શોધવા પડે dm/dt જે આપણે શોધવાના છે જેના માટે આપણને ફક્ત બે ભૌતિક રાશિઓ આપી દીધી છે f અને v રાઈટ તો મિત્રો આવું કોઈ જ આ ત્રણેયને સાંભળતું કોઈ જ સૂત્ર આપણા મગજમાં સેટ થઈ શકે એવું નથી કારણ કે આપણે ફક્ત બળ શોધવા માટેના બે જ સૂત્રો ભણેલા છે કયા કયા તો F બરાબર ma અને બીજું F બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t બરાબર પરંતુ એમાંથી ખ્યાલ આવી કે આના છેદમાં ડેલ્ટા t છે અને આપણે છેદમાં dt જોઈએ છે તો સિમ્પલ છે ડેલ્ટાને દૂર કરવા માટે આપણે શું કરવું પડે લિમિટ એપ્લાય કરવી પડે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ડેલ્ટા ની જગ્યાએ d સિમ્બોલ આવી જાય જે વિકલન દર્શાવે છે રાઈટ તો છેદમાં dt આવી જશે જે dt આપણે જોઈએ છે જેના આધારે આપણને એવું ખ્યાલ આવશે કે આ સૂત્ર વાપરવું પડશે રાઈટ પરંતુ લિમિટ વાળું સૂત્ર વાપરવાનું એટલે ડેલ્ટા ની જગ્યાએ d સિમ્બોલ ડાયરેક્ટ આપણે લખી શકીએ જે વિકલન દર્શાવે છે બરાબર છે ઓકે તો આપણે એ સૂત્ર એપ્લાય કરીએ છીએ F બરાબર dp by dt બરાબર ચલો v by dt as it is p એ વેગમાન છે તો વેગમાનનું સૂત્ર લખી દઈએ p બરાબર mv હવે મિત્રો ખાસ ધ્યાન આપજો mv ગુણાકારમાં છે અને એનું આપણે સમય t ની સાપેક્ષે વિકલન કરવાનું છે તો મિત્રો ગુણાકાર માટે વિકલનનો નિયમ યાદ કરવો પડે ત્રીજા ચેપ્ટરમાં આપણે વિકલન ભણી ગયેલા થોડો ઘણો યુઝ ચોથા ચેપ્ટરમાં પણ આવેલું છે બરાબર પરંતુ ત્રીજા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણી ગયેલા છે વિકલનના દરેકે દરેક એના આધારે આપણે ગુણાકારનો નિયમ યાદ કરવાનો છે બરાબર થોડું મગજ એપ્લાય કરો યાદ આવી જશે ના યાદ આવે તો આપણી જોડે એક હિન્ટ છે ગુણાકારમાં હોય તો પહેલી રાશિને આપણે 1 નંબર આપી દઈએ બીજી રાશિને 2 નંબર આપી દઈએ તો હવે સૂત્ર આ રીતે યાદ રાખવાનું ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડ નું વિકલન પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ નું વિકલન બરાબર સિમ્પલ છે જો ફર્સ્ટ એટલે કે m એઝ ઇટ ઇઝ સેકન્ડ નું વિકલન એટલે કે v નું વિકલન dv by dt પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ એટલે કે v એઝ ઇટ ઇઝ ફર્સ્ટ નું વિકલન એટલે કે m નું વિકલન તો dm by dt બોલ સેટ થઈ ગયું ફર્સ્ટ એઝ ઇટ ઇઝ સેકન્ડ નું વિકલન પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ નું વિકલન હવે યાદ રહેશે ગુણાકારનો વિકલન માટેનો નિયમ રાઈટ
પરંતુ વેગનું સમયની સાપેક્ષે વિકલન, બોલો કઈ ભૌતિક રાશિ આપે? વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપશે અને રકમ પ્રમાણે પ્રવેગ અચળ છે. જો રકમ પ્રમાણે વેગ અચળ છે એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે અને રકમ પ્રમાણે વેગ અચળ છે, તો અચળનું વિકલન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે અચળ વેગ v નું વિકલન શૂન્ય છે. કારણ કે મિત્રો રકમમાં કીધેલું છે કે રોકેટ 300 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, રાઈટ? ધેટ મીન્સ કે અચળ વેગ થયો, વેગમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. એટલે વેગ કેવો છે? અચળ છે. તો અચળ રાશિનું વિકલન કેવું થઈ જાય? 0 થઈ જાય. એટલે dv/dt કેવી થઈ જશે? 0 થઈ જશે. જો આ 0 હોય તો ફર્સ્ટ સ્ટેપ 0 થઈ જાય, તો બાકી રહેશે સેકન્ડ સ્ટેપ. તો હવે સૂત્ર થઈ ગયું f v dm/dt. અને હવેથી મિત્રો આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, f v dm/dt. એમાંથી જુઓ તો આપણે dm/dt શોધવાના છે. તો હવે આપણને જે રાશિ શોધવાની છે મળી ગઈ, તેને કરતા બનાવો. તો v છેદમાં આવી જશે f/v. f આપી દીધેલા છે 345, v પણ આપી દીધેલા છે 300. આ બંનેનો ભાગાકાર કરો એટલે આન્સર આવશે 1.15. દળનું એકમ કિલોગ્રામ, સમયનું એકમ સેકન્ડ, રાઈટ? 1.15 કિલોગ્રામ પર સેકન્ડ. એટલે મિત્રો એમસીક્યુ થોડો અઘરો લાગે એવો છે. શેના કારણે? તો આ મેથડના કારણે, બરાબર? પણ સિમ્પલ છે, કારણ કે આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ તો ડાયરેક્ટ આ જ સૂત્ર હવેથી યાદ રાખી લેવાનું. એટલે દાખલો સોલ્વ કરવા ઈઝી પડે અને સમય પણ આપણો બચી જાય, રાઈટ? તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે સી, 1.15 કિલોગ્રામ પર સેકન્ડ, રાઈટ? મિત્રો આગળ આપણે જોઈએ છીએ MCQ નંબર 6, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો છઠ્ઠા MCQ ની રકમમાં તમને આપી દીધેલું છે કે એક રોકેટ માટે જે બળતણ વાપરેલું છે એ બળતણના દહનનો સમય દર આપી દીધેલો છે. બળતણના દહનનો સમય દર 1 કિલોગ્રામ પર સેકન્ડ છે, રાઈટ? કિલોગ્રામ પર સેકન્ડ. ધેટ મીન્સ કે dm/dt આપી દીધેલા છે. એટલે dm/dt બરાબર 1 કિલોગ્રામ પર સેકન્ડ, બરાબર? હવે રોકેટમાંથી જે બળતણ બહાર આવે છે એ બળતણનો વેગ આપી દીધેલો છે 60 કિલોમીટર પર સેકન્ડ. એટલે v બરાબર 60 કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું પડે એટલે મલ્ટીપ્લાય 10³ કરી લઈએ તો 60 * 10³ મીટર પર સેકન્ડ વેગ છે. તો રોકેટ પર લાગતું બળ F આપણે શોધવાનું છે. F શોધવાના છે. મિત્રો તમે જરા રકમ ધ્યાનથી જુઓ અને જે ભૌતિક રાશિઓ આપી દીધેલી છે અને જે શોધવાની છે એ દરેક એ જ રીતની છે જે રીતે આપણે અગાઉનો MCQ નંબર 5 સોલ્વ કર્યો. જુઓ છઠ્ઠા MCQ માં dm/dt આપી દીધેલા છે, જ્યારે પાંચમા MCQ માં dm/dt આપણે શોધવાના હતા, બરાબર છે? છઠ્ઠા MCQ માં f શોધવાના છે, જ્યારે પાંચમા MCQ માં f આપી દીધેલા હતા, બરાબર? બંને MCQ માં તમે જોઈ શકો છો વેગ v ની વેલ્યુ આપી દીધેલી છે. ધેટ મીન્સ કે આ ત્રણ રાશિઓ અને આ ત્રણ રાશિઓ સેમ જ છે. તો જે સૂત્ર આપણે પાંચમા MCQ માં એપ્લાય કરેલું છે એ જ સૂત્ર આપણે છઠ્ઠા MCQ માં પણ એપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? તો પાંચમા MCQ માં આપણે f બરાબર v dm/dt સૂત્ર મેળવેલું છે. આ સાદુરૂપ આપેલું છે 3 સ્ટેપનું, એના આધારે આ સૂત્ર આપણે મેળવેલું છે. અને હમણાં જ અગાઉ આપણે કીધું કે હવેથી આપણે MCQ ના ઈઝી સોલ્યુશન માટે, સમય બચાવવા માટે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખીએ, બરાબર છે? તો એ જ સૂત્રનો હવે છઠ્ઠા MCQ માં આપણે ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ. f બરાબર v dm/dt. તો f આપણે શોધવાના છે.
v 60 ગુણ્યા 10 ની 3 ઘાત dm/dt 1 તો મિત્રો આન્સર આવી જશે f બરાબર 60000 ન્યૂટન તો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ આન્સર આવશે B ફોર બોમ્બે 60000 ન્યૂટન રાઈટ એટલે મિત્રો તમે જોઈ શકો છો કે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાથી આપણા ઘણા બધા સ્ટેપ બચી જાય છે સાથે મેઇન ખાસ સમય બચી જાય છે કારણ કે આવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ જરૂરી છે સમય બચાવવો ઓછા સમયમાં કેવી રીતે આપણે વધારે એક્યુરસી સાથે વધારે પ્રમાણમાં MCQ સોલ્વ કરી શકીએ છીએ અને એના માટે ખાસ જરૂરી મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 7 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો 7મા MCQ ની રકમમાં બંદૂક અને ગોળીની વાતચીત કરેલી છે જેના માટે બંદૂકનું દળ આપી દીધેલું છે m1 બરાબર 1 કિલોગ્રામ બંદૂકનો વેગ આપણે શોધવાનો છે v1 જે આપણે શોધવાનો છે ગોળી માટે દળ આપી દીધેલું છે m2 બરાબર 200 ગ્રામ અને ગોળીનો વેગ આપી દીધેલો છે v2 બરાબર 5 મીટર પર સેકન્ડ મિત્રો આ ચાર વસ્તુ જે આપેલી છે અને બંદૂક અને ગોળીનું ઉદાહરણ છે તો મિત્રો રકમના આધારે તમને ખ્યાલ આવે તો આવો જ એક દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો સોલ્વ કર્યો હતો બરાબર એના જેવો જ દાખલો છે અને મિત્રો યાદ રાખવાનું કે બંદૂક અને ગોળીનું ઉદાહરણ હોય તો આ ઉદાહરણ માટે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે જેના માટે શોર્ટમાં એ રીતે યાદ રાખી દેવાનું કે બંદૂકનું વેગમાન બરાબર ગોળીનું વેગમાન બરાબર તો વેગમાન એટલે p બરાબર mv થશે તો બંદૂકનું વેગમાન લખવું હોય તો m1 v1 લખાય અને ગોળીનું વેગમાન લખવું હોય તો m2 v2 લખાય એટલે m1 v1 બરાબર m2 v2 પરંતુ બેમાંથી ગમે તે માઈનસ આવશે ધેટ મીન્સ કે કાં તો v1 માઈનસ રાખવા કાં તો v2 માઈનસ રાખવા કેમ કારણ કે આ માઈનસ સાઇન છે એ ફક્ત દિશા દર્શાવે છે જેમાં આપણે સમજી શકીએ છીએ કે ગોળી આગળની તરફ ગતિ કરે છે તો બંદૂક પાછળની તરફ ગતિ કરે છે ધેટ મીન્સ કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એવું દર્શાવવા માટે આ માઈનસ સાઇન છે એટલે માઈનસ સાઇન એ ફક્ત દિશા દર્શાવે છે બરાબર છે ચલો તો આમાંથી આપણે v1 શોધવાના છે તો સિમ્પલ m1 છેદમાં આવી જશે એટલે m2 v2 m1 ચલો m2 200 ગ્રામ છે ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે એટલે મલ્ટીપ્લાય 10⁻³ કરવું પડશે એટલે 200 ગુણ્યા 10⁻³ v2 ગુણાકારમાં 5 m1 1 છે મિત્રો છેદમાં 1 લખવાની જરૂરિયાત નથી તો આનું સાદું રૂપ આપી દો એટલે v1 મળી જશે 1 મીટર પર સેકન્ડ રાઈટ તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે a 1 મીટર પર સેકન્ડ બરાબર છે મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 8 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો 8મા MCQ ની રકમમાં તમને કીધેલું છે કે પ્રારંભમાં કોઈ એક બોમ્બ સ્થિર અવસ્થામાં છે જેનું દળ 5 કિલોગ્રામ જેટલું છે એટલે પ્રારંભિક બોમ્બનું દળ 5 કિલોગ્રામ જેટલું છે કેપિટલ M બરાબર 5 કિલોગ્રામ અને પ્રારંભમાં આ બોમ્બ સ્થિર અવસ્થામાં હોવાથી એનો વેગ 0 થઈ જશે પ્રારંભિક વેગ છે એટલે આપણે કેપિટલ વેક્ટર v લખીએ છીએ 0 આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે આ બોમ્બનો વિસ્ફોટ થાય છે અને વિસ્ફોટ થતા 3 અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમાંથી બે ટુકડાનું દળ એક સમાન છે જેમ કે m1 બરાબર 1 કિલોગ્રામ m2 બરાબર 1 કિલોગ્રામ અને ત્રીજા ટુકડાનું દળ 3 કિલોગ્રામ જેટલું છે m3 બરાબર 3 કિલોગ્રામ જે રકમમાં આપેલું છે આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે જે બે ટુકડાનું દળ સમાન છે તે બંને ટુકડા માટે વેગ પણ સમાન છે ધેટ મીન્સ કે m1 માટે વેગ વેક્ટર v1
m2 માટે વેગ વેક્ટર v2. આ બંને ટુકડાઓનો વેગ સમાન છે 21 જેટલો, પરંતુ સાથે એવું પણ આપેલું છે કે આ બંને ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં છે. પરસ્પર લંબ દિશા તો આપણે xy દિશા લઈ લઈએ. ધેટ મીન્સ કે ધારો કે v1 વેગ ધરાવતો ટુકડો x દિશામાં છે, એટલે વેક્ટર v1 બરાબર 21 i મીટર પર સેકન્ડ લખાય. અને ધારો કે v2 વેગ ધરાવતો ટુકડો y દિશામાં છે, બરાબર, તો વેક્ટર v2 21 j મીટર પર સેકન્ડ લખાશે. તો ત્રીજા ટુકડા માટે વેગ v3 નું મૂલ્ય આપણે શોધવાનું છે. રાઈટ? રકમ ખ્યાલ આવે દરેકને? તો હવે મિત્રો ખાસ સમજીએ કે કેપિટલ M અને કેપિટલ V લખેલા છે એ પ્રારંભિક સ્થિતિ છે, અને વિસ્ફોટ બાદ અંતિમ સ્થિતિ માટે ત્રણ ટુકડાઓનું દળ અને ત્રણ ટુકડાઓનું વેગ માંથી ત્રીજા ટુકડાનો વેગ આપણે શોધવાનો છે. તો મિત્રો યાદ રાખો કે આ રીતે બોમ્બનો દાખલો આપી દીધેલો હોય, આવા ઘણા દાખલાઓ આવશે, તો એ બોમ્બના દાખલા માટે પણ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, જેમાં આપણને ખ્યાલ છે કે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન છે, બરાબર. તો આપણે એ નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રારંભિક વેગમાન એટલે m વેક્ટર v થશે, m વેક્ટર v અંતિમ વેગમાન તો m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 પ્લસ m3 વેક્ટર v3, બરાબર. આ અંતિમ વેગમાન થયું. ખ્યાલ આવે દરેકને? પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન. ચલો વેક્ટર v 0 છે, તો 0 ની સાથે ગમે તેનો ગુણાકાર કરો એટલે આન્સર 0 જ આવશે, બરાબર. m1 m2 ની કિંમત 1 છે, એટલે 1 લખવાની જરૂર નથી. તો વેક્ટર v1 વેક્ટર v2, ચલો વેક્ટર v1 21 i વેક્ટર v2 21 j એટલે 21 i પ્લસ 21 j પ્લસ m3 વેક્ટર v3 ઇક્વલ ટુ આ 0 થશે, એટલે 0 આપણે લખેલા છે, જોઈ લેજો 0 લખેલા છે, બરાબર. આપણે v3 શોધવાના છે, તો m3 v3 ને કરતા બનાવો તો 21 i પ્લસ 21 j સામેની તરફ જશે, એટલે માઈનસ થઈ જશે, બરાબર. પરંતુ મિત્રો ધ્યાન રાખજો, આના આધારે જે v3 મળશે એ સદિશ સ્વરૂપે મળશે, પરંતુ આપણે v3 નું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો આમાંથી આપણે v3 ને કરતા બનાવીએ તો m3 છેદમાં જશે, પરંતુ આ વેક્ટર v3 છે, જો એનું મૂલ્ય શોધવું હોય તો આ i અને j જેના ઘટકો છે એના આધારે મૂલ્ય કઈ રીતે શોધાય? તો વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. મૂલ્ય શોધવાનું છે કે માઈનસ સાઇન ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી, બરાબર. તો વર્ગમૂળમાં 21 નો વર્ગ પ્લસ 21 નો વર્ગ m3 છેદમાં આવશે, m3 ની વેલ્યુ છે 3 એટલે છેદમાં 3 લખી દીધા છે, ઇક્વલ ટુ બોલો 21 નો વર્ગ તો 441 એટલે વર્ગમૂળમાં 441 પ્લસ 441 ડિવાઇડેડ બાય 3, 441 પ્લસ 441 અને એનું વર્ગમૂળ એટલે આન્સર આવશે 29.7 છેદમાં 3 as it is. આનું સાદુરૂપ આપીએ એટલે એપ્રોક્સિમેટલી આન્સર આવશે 9.9 v3, જેનો એકમ થશે મીટર પર સેકન્ડ. એટલે આન્સર 9.9 આવે છે, પરંતુ મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એમાં ક્યાંય પણ 9.9 આપી દેલા નથી, તો ચારે ચાર ઓપ્શન આપણે ચેક કરવાના, જેના આધારે આપણને ખ્યાલ આવશે કે 9.9 આન્સર એ 7√2 માટે મળે છે. તો ઓપ્શનના આધારે આપણે લખી શકીએ કે આન્સર આવશે v3 બરાબર 7√2 મીટર પર સેકન્ડ, જે ઓપ્શન છે A 7√2 મીટર પર સેકન્ડ, બરાબર છે મિત્રો. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 9, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 9મા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક પદાર્થ પ્રારંભમાં સ્થિર અવસ્થામાં છે. પદાર્થનું દળ આપેલું નથી, એટલે આપણે ધારી લઈએ છીએ કેપિટલ M જેવું. એટલે પ્રારંભમાં પદાર્થનું દળ કેપિટલ M છે, અને પદાર્થ સ્થિર અવસ્થામાં હોવાથી પ્રારંભિક વેગ
વેક્ટર v = 0 બની ગયું. હવે મિત્રો રકમમાં કીધું છે એ પ્રમાણે આ પદાર્થના 3 ટુકડા થાય છે. એટલે પદાર્થનું 3 ટુકડામાં વિભાજન થાય છે જેમના દળ રકમમાં આપેલા છે. m1 = 1 કિલોગ્રામ પ્રથમ ટુકડાનું દળ, બીજા ટુકડાનું દળ m2 = 2 કિલોગ્રામ અને ત્રીજા ટુકડાનું દળ m3 આપણે શોધવાના છે. બરાબર, m3 આપણે શોધવાના છે. દરેક ટુકડા માટે વેગ પણ આપી દીધેલું છે, જેમાં રકમમાં ખાસ કીધેલું છે કે પહેલા બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં છે. પરસ્પર લંબ દિશામાં છે ધેટ મીન્સ કે xy ડિરેક્શનમાં આપણે લઈએ છીએ. બરાબર, જે કારણોસર આપણે x દિશા માટે એકમ સદિશ i કેપ લખીશું, y દિશા માટે એકમ સદિશ j કેપ લખીશું. બરાબર, તો વેક્ટર v1 પહેલા ટુકડાનો વેગ 12 i કેપ મીટર પર સેકન્ડ. બરાબર, કારણ કે x દિશામાં છે એવું આપણે ધારી લઈએ છીએ. બીજા ટુકડાનો વેગ વેક્ટર v2 = 8 j કેપ મીટર પર સેકન્ડ, જે y દિશામાં છે એવું આપણે ધારી લઈએ છીએ કારણ કે બંને પરસ્પર લંબ છે. બરાબર, અને ત્રીજા ટુકડાનો વેગ v3 = 4 મીટર પર સેકન્ડ. બરાબર, તો હવે મિત્રો આપણે અગાઉ જે MCQ સોલ્વ કર્યો એના આધારે જ કે જ્યારે પણ આ રીતની પરિસ્થિતિ આપી દીધેલી હોય તો આપણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ કે જેમાં પ્રારંભિક વેગમાન = અંતિમ વેગમાન સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો પ્રારંભિક વેગમાન એટલે m વેક્ટર v બરાબર અંતિમ વેગમાન એટલે m1 વેક્ટર v1 m2 વેક્ટર v2 m3 વેક્ટર v3. હવે મિત્રો v3 નું ડાયરેક્ટ મૂલ્ય આપી દીધેલું છે એટલે એમાં આપણે સદિશ લખવાની જરૂર નથી. બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે વેક્ટર v 0 છે તો એનો m જોડે ગુણાકાર પણ 0 થશે. બરાબર છે. m1 વેક્ટર v1 તો m1 ગુણાકારમાં વેક્ટર v1 એટલે 1 * 12 તો 12 i કેપ પ્લસ m2 વેક્ટર v2 એટલે m2 ગુણાકારમાં વેક્ટર v2 એટલે 2 * 8 તો 16 j કેપ પ્લસ m3 v3. મિત્રો m3 આપણે શોધવાના છે, v3 4 આપેલા છે એટલે 4m3 = 0. બરાબર છે. m3 શોધવાના છે તેને કરતા બનાવો તો 12i કેપ પ્લસ 16j કેપ સામે જશે એટલે માઈનસ થઈ જશે. બરાબર, 4m3 ને આપણે કરતા બનાવીએ, m3 ને કરતા બનાવો તો 4 છેદમાં જશે. પરંતુ મિત્રો આમાં i કેપ j કેપ છે ધેટ મીન્સ કે એનું મૂલ્ય ધ્યાનમાં લેવું પડે. તો સદિશનું મૂલ્ય એટલે કે તેના ઘટકોના વર્ગોનો સરવાળો. બરાબર, અને એનું વર્ગમૂળ એટલે m3 બરાબર. હવે મિત્રો આ માઈનસ જે છે એ નો વર્ગ થાય છે, રાઈટ? કારણ કે આપણે મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ એટલે માઈનસ લખવાની રિક્વાયરમેન્ટ નથી. બરાબર, ચલો 12 નો વર્ગ 144 + 16 નો વર્ગ 256 અને એનું વર્ગમૂળ 4/i કે. ચલો 144 + 256 અને એનું વર્ગમૂળ કરીશું એટલે 20 મળશે, છેદમાં 4 છે એટલે આન્સર આવી જશે 5. એટલે m3 બરાબર ત્રીજા ટુકડાનું દળ 5 કિલોગ્રામ મળે છે. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલ છે એના આધારે આપણે આન્સર કરી શકીએ C 5 કિલોગ્રામ. બરાબર છે મિત્રો. નેક્સ્ટ હવે આપણે સોલ્વ કરીએ છીએ MCQ નંબર 10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 10મા MCQ ની રકમમાં તમને આપેલું છે કે પ્રારંભમાં કોઈ એક પદાર્થ સ્થિર અવસ્થામાં છે. જે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એનું દળ આપી દીધેલું છે 30 કિલોગ્રામ જેટલું. એટલે આપણે કેપિટલ M બરાબર 30 કિલોગ્રામ લખીએ છીએ. એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોવાથી એનો પ્રારંભિક વેગ વેક્ટર v = 0. હવે એ પદાર્થના બે ટુકડા થાય છે ધેટ મીન્સ કે એનું બે ટુકડામાં વિભાજન થાય છે. એ બંને ટુકડાનું દળ મિત્રો રકમમાં આપી દીધેલું છે. m1 બરાબર 18 કિલોગ્રામ, m2 બરાબર 12 કિલોગ્રામ. બરાબર, અને બેમાંથી એક ટુકડાનું માટે વેગ પણ આપી દીધેલો છે. જેમ કે 18 કિલોગ્રામ દળ ધરાવતા ટુકડા માટે વેગ આપી દીધેલો છે v1 બરાબર 6 મીટર પર સેકન્ડ. અને 12 કિલોગ્રામ દળ ધરાવતા બીજા ટુકડા માટે આપણે ગતિ ઊર્જા શોધવાની છે. શું શોધવાનું છે? ગતિ ઊર્જા.
બોલો ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર હાફ mv². તો m તો આપી દીધેલા છે, v નથી. ધેટ મીન્સ કે આપણે બીજા ટુકડા માટે વેગ શોધવો પડશે ને એના આધારે ગતિ ઉર્જા શોધવી પડશે. એટલે બીજા ટુકડાનો વેગ v2 આપણે શોધવાનો છે. રાઈટ મિત્રો, આટલી ક્વોન્ટિટીઝ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે એમસીક્યુ ઉપરના જેવો જ છે. જો m આપી દીધેલા છે, વેક્ટર v આપી દીધેલા છે, m1 m2 આપી દીધેલા છે, v1 v2 માંથી v2 આપણે શોધવાના છે. રાઈટ, તો એ જ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ. પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ અંતિમ વેગમાન. બરાબર છે. તો m વેક્ટર v ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. બરાબર, m1 v1 પ્લસ m2 v2. મિત્રો તમે જોઈ શકો છો કે 10મા એમસીક્યુમાં ક્યાંય કોઈ દિશાની વાતચીત કરેલી નથી, જે કારણોસર આપણે v1 નું ડાયરેક્ટ મૂલ્ય લખેલું છે. જ્યારે અગાઉના એમસીક્યુમાં દિશાની વાતચીત કરી હતી, જે કારણોસર આપણે i કેપ j કેપ ધ્યાનમાં લીધા ને એના આધારે આપણે અહીં મૂલ્ય ધ્યાનમાં લેવું પડ્યું. બરાબર, એટલે આ મેથડ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, જ્યારે આ એમસીક્યુમાં કોઈ દિશાની વાતચીત કરેલી નથી એટલે આપણે ડાયરેક્ટ વેગનું મૂલ્ય ધ્યાનમાં લીધેલું છે. બરાબર, તો વેક્ટર v 0 આપી દીધેલા છે એટલે એ સ્ટેપ 0 થઈ જશે. m1 v1 18 ગુણ્યા 6 108 થશે, પ્લસ m2 v2 એટલે કે 12 v2, તો 12 v2 ઇક્વલ ટુ 0. આપણે v2 શોધવાના છે તો એને કરતા બનાવીએ છીએ. 12 v2 ઇક્વલ ટુ -108, પ્લસ 108 સામે જાય એટલે -108. પરંતુ આ જે માઈનસ છે એ દર્શાવે છે કે ફક્ત દિશા વિરુદ્ધ છે, એટલે માઈનસ ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી. બરાબર, ચલો v2 શોધવા છે તો સિમ્પલ 12 છેદમાં આવી જાય તો v2 બરાબર 108 ભાગ્યા 12 એટલે કે 9 મીટર પર સેકન્ડ. તો બીજા ટુકડાનું વેગ v2 9 મીટર પર સેકન્ડ મળે, જેના આધારે હવે આપણે ગતિ ઉર્જા શોધી શકીએ છીએ. તો બીજા ટુકડા માટે ગતિ ઉર્જા k2 બરાબર હાફ m2 v2 સ્ક્વેર. તો 1/2 m2 આપી દીધેલા છે 12 v2 સ્ક્વેર એટલે કે 9 નો વર્ગ 81. તો 12 ભાગ્યા 2 એટલે કે 6 ગુણ્યા 81 એટલે 486. તો બીજા ટુકડા માટે ગતિ ઉર્જા k2 બરાબર 486 ગતિ ઉર્જાનો એકમ જૂલ. રાઈટ, તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે કહી શકીએ કે આન્સર આવશે D ફોર બોમ્બે 486 જૂલ. ઠીક છે મિત્રો, હવે આપણે જોઈએ છે એમસીક્યુ નંબર 11 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો 11મા એમસીક્યુ ની રકમમાં તમને f વિરુદ્ધ t નો આલેખ આપી દીધેલો છે, જે આ પ્રમાણે છે. f વિરુદ્ધ t નો આલેખ આપણને મિત્રો રકમમાં કીધેલું છે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p શોધવાના છે. બરાબર, તો મિત્રો એક સેન્ટેન્સ આપણે યાદ રાખવાનું છે આલેખ વાળા એમસીક્યુ માટે. જો આલેખ f વિરુદ્ધ t નો હોય તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આઘાત એટલે કે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય આપે છે. બરાબર, આ યાદ રાખો. આપણને ખ્યાલ છે કે આઘાત ઇક્વલ ટુ વેગમાનમાં થતો ફેરફાર. તો f વિરુદ્ધ t આલેખ આપી દીધેલો હોય તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આઘાતનું પણ મૂલ્ય આપે એટલે કે વેગમાનમાં થતા ફેરફારનું પણ મૂલ્ય આપે છે. રાઈટ, તો આલેખ આપી દીધેલો છે. હવે એ આલેખ ઉપરથી આપણે ક્ષેત્રફળ નક્કી કરવાનું છે. બરાબર, તો આલેખ મિત્રો ધ્યાનથી જોજો તમને ખ્યાલ આવશે. જો આલેખમાં O A B ટ્રાયેંગલ દેખાયો, O A B. તો ડેલ્ટા p એટલે કે વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે, ઇક્વલ ટુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ પ્લસ BCDE ચોરસ BCDE દેખાયો દરેકને, ચોરસ BCDE નું ક્ષેત્રફળ પ્લસ
EFGH લંબચોરસ EFGH નું ક્ષેત્રફળ જો ત્રણ આકાર દેખાશે OAB BCDE અને EFGH એ ત્રણેયનું ક્ષેત્રફળ લઈ લઈએ સરવાળો કરી દઈએ એટલે આપણને ડેલ્ટા P વેગમાનમાં થતો ફેરફાર મળી જશે બરાબર તો આપણને ખ્યાલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બોલો સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેગ બરાબર તો 1/2 પાયો એટલે O થી B નું અંતર જો આકૃતિમાં O થી B નું અંતર બોલો O થી B નું અંતર 2 થશે એટલે 2 પછી ગુણાકારમાં વેગ લખવાનું છે વેગ એટલે આ રીતમાં આપવાનું A થી B નું અંતર જો આકૃતિમાં A થી B નું અંતર બોલો A થી B નું અંતર 6 થશે એટલે ગુણાકારમાં 6 પ્લસ હવે BCDE ચોરસ છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો B થી C નું અંતર જો બોલો B થી C નું અંતર આકૃતિ પરથી -3 અને C થી D નું અંતર જો C થી D નું અંતર તો D - C કરવા પડે એટલે કે 4 - 2 બરાબર પ્લસ EFGH આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તેમાં પણ સિમ્પલ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર E થી F જો E થી F નું અંતર જુઓ E થી F નું અંતર તો 3 થશે એટલે 3 F થી G નું અંતર જુઓ આકૃતિમાં F થી G નું અંતર જુઓ તો G - F કરવા પડે એટલે કે 8 - 4 બરાબર ચલો 2 કેન્સલ 6 બાકી રહે પ્લસ માઈનસ 4 માંથી 2 જાય તો 2 ગુણાકારમાં 3 એટલે કે 6 પ્લસ 6 - 6 કેન્સલ 8 માંથી 4 જાય તો 4 ગુણ્યા 3 એટલે કે 12 તો 12 બાકી રહ્યા તો ડેલ્ટા P એટલે કે વેગમાનમાં થતો ફેરફાર બરાબર 12 જેનું એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ રાઈટ તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C 12 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર છે